દર્ભાવતી તીર્થ ડભોઈમાં ભક્તિનો મહાસાગર શ્રી મુનિ સુવ્રત સ્વામી દેરાસરની 50મી સુવર્ણધ્વજા અને શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। ઐતિહાસિક નગરી ડભોઈ ખાતે હાલમાં આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શ્રી મુનિ સુવ્રત સ્વામી દેરાસરની 50મી સુવર્ણધ્વજા અને પૂજ્ય આચાર્ય ભગવંત મહાનંદ સુરી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવના પાવન પ્રસંગે આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા 70થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોનું ડભોઈ નગરમાં મંગલ આગમન થયું હતું। પૂજ્ય આચાર્ય ભગવંતમાં સ્વાગત માટે ડભોઈના વડોદરી ભાગોળથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા સુશીલાબેન મફતભાઈ લાકડાવાળાની દુકાન, પટેલ વાગા, ટાવર, લાલ બજાર અને ભારત ટોકીઝ જેવા વિવિધ રાજમાર્ગો પર ફરીને ભક્તિમય વાતાવરણ સાથે જૈન વાગા ખાતે પરત ફરી હતી। આગામી 13 દિવસ સુધી પૂજ્ય આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને અનુષ્ઠાનો યોજાશે। આ પ્રસંગે સમગ્ર સંઘ માટે સ્વામી વાત્સલ્યનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ મંગલમય અવસરે જૈન સમાજના અગ્રણીઓ અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં શ્રી વિજય દેવસુરી જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ઘડિયાલી, ડભોઈ જૈન સમાજના અગ્રણી પિનકેશભાઈ શાહ, દિવ્યકાંતભાઈ શાહ, મેહુલભાઈ શાહ, રાજુભાઈ શાહ, વિશાલભાઈ જૈન, અન્ય ટ્રસ્ટીઓ અને સમગ્ર દભાવતી જૈન સમાજમાં આ સુવર્ણ અવસરને લઈને ભારે હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાયેલી છે। આજ રોજ દર્ભાવતી તીર્થના આમંત્રણને માન આપીને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાપદ્મ સુરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી શેઠશેરી મુકામે આવેલ શ્રી મુનીશ્વર સ્વામી જિનાલયની અર્ધ શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ડભોઈના આમંત્રણને માન આપીને પધારેલ મહાપદ્મ સુરીજી મહારાજ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો અત્રે આજ રોજ પધારેલ છે। તેઓનું ભવ્યાતિ ભવ્ય સામૈયું કરવામાં આવેલ છે। આ મહોત્સવ 15 દિવસ લાગલગાટ ચાલશે। તેમાં સ્વામી વાત્સલ્ય સહિત મહાપૂજાનો પણનું આયોજન કરેલ છે। ભવ્યાતિ ભવ્ય દેરાસરોનું શણગાર કરવામાં આવશે તેમજ મુનીશ્વર સ્વામી દેરાસરે પણ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે। આ પ્રસંગે બહારથી પણ આમંત્રણને માન આપીને મહેમાનો પધારેલ છે। આ મહેમાનોનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ મહોત્સવ 15 દિવસ ચાલશે માટે જૈન વાગામાં સૌનો હર્ષોલ્લાસ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।